બરોડા ડેરીની ચૂંટણીમાં ચેરમેન સહિત 6 બેઠક બિનહરીફ જાહેર, ફક્ત 7 ઝોનમાં ચૂંટણી થશે. વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી માટેના મંડાણ થઈ ગયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ ફોર્મ ચકાસણીમાં 55 પૈકી 24 ફોર્મ રદ કરવામાં આવ્યા. 31 ઉમેદવારો માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. આ યાદીમાં ઝોન 1માં વર્તમાન ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુ મામાની સામેના ઉમેદવાર ભાસ્કર પટેલનું ફોર્મ રદ થયું એટલે દિનુ મામા બિનહરીફ વિજેતા થયા. ઉપરાંત જીબી સોલંકી, રાજુ અલવા, સંગ્રામસિંહ રાઠવા, કૃપાલસિંહ અને રમેશ બારિયા બિનહરીફ વિજેતા થયા. કુલ 13 ઝોનમાંથી 6 ઝોન બિનહરીફ હોવાને કારણે હવે માત્ર 7 ઝોનમાં ચૂંટણી યોજાવાની રહેશે. એટલે હાલ તો સામી હોળીએ વિરોધીઓમાં હૈયા હોળી જેવી સ્થિતિ છે. હવે ચૂંટણી ચિત્ર તારીખ 7મીએ સ્પષ્ટ થશે. દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીએ પશુપાલકોને હોળીની આપી ભેટ. પ્રતિ કિલો ફેટે ગાયના દૂધમાં 20 અને ભેંસના દૂધમાં 10 રૂપિયાનો વધારો કર્યો. સુરત તાપીના 2.5 લાખ પશુપાલકોને સુમુલ ડેરીએ હોળી પર્વે હોળીની ભેટ આપી છે. દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુમુલ મેનેજમેન્ટ ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે. મોંઘા ઘાસચારા અને માવઠાના માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે ડેરી દ્વારા ફેટના ભાવમાં વધારો કરાયો છે. ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને ગાયના દૂધના કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 થશે. તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં પણ 10નો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધનો ભાવ 870થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડ રૂપિયાનો વધારો થશે. વર્ષે અંદાજે 50 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે. જો માસિક ધોરણે વાત કરીએ તો પશુપાલકોના કિસ્સામાં દર મહિને અંદાજે 4 કરોડની રકમ વધારે જશે. 13 દિવસમાં બીજી વાર પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. સૌરાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ. પક્ષ ભલે અલગ હોય, વિચારધારા ભલે અલગ હોય, પરંતુ દિલથી તો પાટીદાર છે. કટ્ટર વિરોધી પાર્ટીના નેતાઓ 13 દિવસમાં બીજી વાર એક મંચ પર ફરી જોવા મળ્યા. ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા ગાંધીનગર વિધાનસભામાં ગૃહની શરૂઆત થઈ ત્યારે ગળે ભેટ્યા અને વાતો કરી હતી. જે બાદ ફરી માર્ચ મહિનાના પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જય વીરુની જોડી ફરી એક વખત સાથે જોવા મળી, ગુફ્તગુ કરતી જોવા મળી. સુરતના પૂર્ણા ખાતે એક લગ્ન કાર્યક્રમમાં મંચ પર જામકંડોરણાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને વિસાવદર ધારાસભ્ય આપના નેતા ગોપાલ ઇટાલિયાની જુગલબંધી જોવા મળી. કાર્યક્રમની શરૂઆતમાં તેમની વચ્ચે એક ખુરશી ખાલી હોવા છતાં બંને દૂરથી જ વાતોમાં મગ્ન હતા અને ત્યારબાદ એક જ સોફા પર સાથે બેસીને લાંબા સમય સુધી ગહન ચર્ચાઓ કરતા નજરે પડ્યા. બંને નેતાઓ વચ્ચે ભારે આત્મીયતા જોવા મળી હતી. આ મુલાકાતે સામાજિક અને રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા ચગાવી છે. આ જુગલબંધી આવનાર સમયમાં કોઈ નવા સમીકરણો તરફ ઇશારો કરી રહી છે કે શું? બીજી તરફ પક્ષ અલગ પણ એક જ સમાજથી આવતા સૌરાષ્ટ્રના બંને નેતા પાટીદારોને એકતાનો અનોખો સંદેશ પાઠવે છે. મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણી સમયે ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે આપ ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી. રાજકારણમાં કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન કે કાયમી મિત્ર હોતો નથી અને આ ઉક્તિ સુરતમાં યોજાયેલા એક સામાજિક પ્રસંગમાં સાર્થક થતી જોવા મળી હતી. સુરેન્દ્રનગરના વડવાળા મંદિર ખાતે નવનિર્મિત શીતલ નૂતન ગૌશાળાનું લોકાર્પણ. 3 લાખ શ્રદ્ધાળુ ઉમટ્યા. 250થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હોળી મહોત્સવ 2026 અને શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ભવ્ય કાર્યક્રમમાં જગતગુરુ શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિત 250થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. નિરામદાસજી બાપુની સ્મરણાર્થે નૂતન શીતલ ગૌશાળા ખુલ્લી મુકાઈ. આ પ્રસંગે સમસ્ત રબારી સમાજના જગતગુરુ તરીકે વડવાળા મંદિરના મહામંડલેશ્વર કનીરામદાસ બાપુની તિલક વિધિ કરી ઔપચારિક ઘોષણા કરવામાં આવી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. દમણના દરિયા કિનારે પ્રવાસીઓ વચ્ચે થયું ધીંગાણું. દમણમાં ફરવા આવેલા પ્રવાસીઓ મારામારી પર ઉતરી આવ્યા. દમણના દરિયા કિનારે પર્યટકોના 2 જૂથ વચ્ચે બબાલ થઈ. શરૂઆતમાં બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે વધુ ઉગ્ર બનતા છૂટા હાથની મારામારી થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મારામારી કરી રહ્યા છે, ગાળાગાળી કરી રહ્યા છે. એક બાજુ લાફાનો વરસાદ થઈ રહ્યો છે તો એક તરફ એક મુસાફરને નીચે પાડીને તેને ઠીકાપાટુથી માર મારવામાં આવી રહ્યો છે. ધીંગાણું એટલું ઉગ્ર બની ગયું કે મહિલાઓ પણ જંગમાં કૂદી આખી બસ નીચે ઉતરી ગઈ. દોડધામ મચી હતી. બબાલમાં કેટલાક લોકોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. જોકે મારામારીમાં એક વ્યક્તિની ઈજા થઈ, બેભાન થઈ ગયો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ ઘટનામાં મારામારીનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સૌરાષ્ટ્રના શહેરો અને ગામડાઓ સુધી ડાલામથ્થાની ડણકથી ખેડૂતોમાં ડરનો માહોલ. ગીરના રાજા શિકારની શોધમાં ગામડાઓથી પહોંચી રહ્યા છે. ગરમી વધતા જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારવા લાગતા લોકોમાં ડરની લહેર પ્રસરી છે. ત્યારે ગીર સોમનાથના પીપળવા ગામે 1-2 નહીં પરંતુ 8-8 સિંહે ધામા નાખ્યા છે.
કોડીનારના બાવાના પીપળવા ગામે એક સાથે 8થી વધુ કેસરી લટાર મારતા કેદ થયા. ગામની સુમસામ બજાર જાણે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે આવ્યા હોય તેમ શાનથી ફરી રહ્યા છે. એક સાથે 8 સિંહ દેખાતા લોકો ડરી ગયા છે. જંગલથી અંદાજે 30 કિલોમીટર દૂર ગામ સુધી સાવજો આવી ચડતા ગ્રામજનો રાતે પણ ખેતરે જતા ડરી રહ્યા છે. જાણે સિંહોએ ગીર છોડી પીપળવા ગામ રહેઠાણ બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટની અસલી પોલીસે તોડ કરતા નકલી પોલીસને પકડી પાડ્યો. નકલી પોલીસ બનીને લોકોને લૂંટશો તો જેલમાં જવું પડશે. રાજકોટની અસલી પોલીસે નકલી પોલીસ બનીને લોકોને લૂંટતા શખ્સને પકડી પાડ્યો છે. રાજકોટના રાજકોટ જામનગર રોડની એકતા સોસાયટીમાં રહેતા જનાર્દન સહાનીને એસ્ટ્રોન ચોક નજીક 2 વ્યક્તિઓએ પોલીસ હોવાનું કહી અટકાવ્યા તેમજ પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને આરોપીઓને જનાર્દન સહાનીને ભક્તિનગર સ્ટેશન પોલીસ વિસ્તારમાં લઈ ગયા. ત્યાં તેમને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવ્યું. અંતે સહાનીએ પોતાના પરિચિતને ફોન કરીને 30,000 રૂપિયા રોકડ મંગાવ્યા, જે રકમ બંને આરોપીઓ લઈને ફરાર થયા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે 25 વર્ષીય સંદીપ રામાવતની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે બાઇક, 30,000 સહિત 80,000નો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યભરમાં આજે હોળીના પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરના પાલજ ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી. અંદાજે 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની 700 વર્ષ જૂની પરંપરા મહાકાળી માતાના વિશેષ પૂજન બાદ પાલજમાં પ્રગટાવ્યા છે. પવિત્ર હોળી પાલજની ઐતિહાસિક હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધા અને આસ્થાના સંગમ સાથે પાલજમાં હોળી ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ. હોળીની જ્વાળાઓ પરથી આગામી વર્ષના વર્તારા જોવાની પણ પરંપરા છે. ખાસ કરીને અંબાલાલ પટેલ જેવા કેટલાક આગાહીકારો આ જ્વાળાઓ પરથી જે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર તેના પરથી આવનાર સમયમાં કેવો વરસાદ રહેશે તેને લઈને પણ અનુમાન કરતા હોય છે. નેત્રંગના વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવી ઉજવણી કરાઈ. હોળીના પર્વને લઈને ભરૂચ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે સમગ્ર દેશમાં હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે ભરૂચના નેત્રંગના વણખુટા ગામે એક પહેલા જ હોળી પ્રગટાવવામાં આવી છે. અનોખી પરંપરાની હોળીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નેત્રંગ તાલુકાના વણખુટા ગામે હોળીની ઉજવણી અનોખી પરંપરાથી કરવામાં આવી. દર વર્ષની માફક મુખ્ય હોળીથી એક દિવસ અગાઉ જ હોળી પ્રગટાવવામાં આવી. આ પરંપરા રાજવી પરિવારથી જોડાયેલી લોકકથા લોકપ્રિય છે, જેમાં વણખુટા ગામના લોકોએ રાજાને આશરો આપી સારવાર કરાવી હતી. રાજા સાજા થયા બાદ ગ્રામજનોના ઉપકાર બદલ તેમણે દર વર્ષે 14ના દિવસે હોળી પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી. ત્યારથી આ રિવાજ યથાવત છે અને આજે પણ ગામમાં મુખ્ય હોળીથી એક દિવસ પૂર્વે જ હોળી પ્રગટાવવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા. પરંપરાગત વેશભૂષામાં નૃત્ય ગીત સાથે ઉજવણી કરી સમગ્ર ગામમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. સાબરકાંઠાના વિજયનગરના બાલેટા હેરમાતા નજીક 2 દીપડા દેખાયા. હનુમાનજી મંદિરે દીપડાએ જાણે દર્શન કરવા આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. મંદિર પાસે આવેલ નદીમાં પાણી પીવા આવેલા દીપડા મંદિર પર ચડ્યા. લોકો આવી જતા દીપડા જંગલમાં પલાયન થયા, પરંતુ દર્શને આવતા ભક્તો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અમદાવાદ શહેરના નિકોલમાં 65 વર્ષીય ભરત પરમારે 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા. ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા સિંગરવા વિસ્તારમાં કપડાનો માલ વહેંચવા માટે પહોંચી હતી અને બાળકી દુકાનમાં એકલી હતી. માતાએ મોબાઈલમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપીની હરકતો જોવા મળી. ફરિયાદના આધારે નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એક સમયનો નેશનલ વેઇટલિફ્ટિંગ એથ્લેટ આજે સાયબર ઠગ બન્યો છે. વોટ્સએપ પર આરટીઓ ચલન નામની એપીકે મોકલી રત્ન કલાકારના 70,000 પડાવ્યા. બાદમાં આરોપી જૂનાગઢ ભાગી ગયો. આ અંગેની ફરિયાદ કરતા સુરત પોલીસે પકડી પાડ્યો.